મિત્રો જુઓ, આ અમે આંબલી પાડેલી હતી, તો આજે તેનું શાક બનાવવાના છે. તો તમને રેસીપી બતાવીએ. તો પહેલાં આ રીતે આંબલી છોલી લેવાની. હા, અમારી કુહુ બી છોલતી છે આંબલી. હા લે. તો આ જુઓ, અમે આંબલી સોલી લીધી છે અને ચૂલો બી સળગાવી દીધો છે. તો આંબલીનું શાક આપણે દેશી ટામેટા સાથે બનાવવાના છે, એટલે આ ટામેટા કાપી લઈએ. આ કઢાઈયું અમે ચૂલા પર મૂકી દીધું છે. હવે તેલ નાખી દઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આ રાઈ જીરું વઘારમાં નાખી દઈએ. હવે આપણે આ ટામેટા નાખી દઈશું. હવે જરૂરી મસાલા નાખી દઈએ. આ મીઠું, ધનિયા જીરું, ગરમ મસાલો, હળદર અને આદુ લસણની લાલ મરચાંવાળી ચટણી છે તે નાખી દઈએ ને બરાબર મિક્સ કરી લઈએ. આ ટામેટો જલ્દી ચડી જાય એટલા માટે ડીશ ઢાંકી દેવાની. તો હવે આ ટામેટું ચડી ગયું છે એટલે આંબલીના દાણા નાખી દઈએ. હવે એને બરાબર મિક્સ કરી દઈએ. ચાલો હવે એને ઢાંકી દઈએ અને 10-15 મિનિટ ચડવા દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. તો આ જુઓ, આપણું શાક ખાવા માટે તૈયાર થઈ ગયું છે.